હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? તો જય શ્રી રામ અને બાપા સીતારામ. તો અમે નીકળી જાય છે બગદાણા જવા. રસ્તામાં કોઈ આવડા મોટા ખતરા ટ્રાફિક કરી નાખ્યું, અને આ ટીસી બહુ મોટું છે એટલે એને લઈ જવામાં બહુ તકલીફ પડે. અને અમે રસ્તામાં પહોંચી ગયા છીએ અત્યારે બગદાણાવાળા રોડે. અને અત્યારે બગદાણા પહોંચી ગયા અને રસ્તામાં કેટલો ફૂલ ટ્રાફિક હતો. બગદાણાનું ગાડી હાલે એટલી જગ્યા નથી, ફૂલ ટ્રાફિક. તો અમે મિત્રો બગદાણા અત્યારે મંદિર પાસે પહોંચી ગયા છે અને મંદિરના દર્શન થઈ ગયા છે આપણને. તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને અહીંયા ટ્રાફિક કેટલો હતો, ગાડી મૂકવાની જગ્યા નથી, ઠેર આગળ જઈને ગાડી મૂકવી પડી અમારે. અને પછી ગાડી મૂકીને અમે ચપ્પલ કાઢીને અને પહોંચી જશું અત્યારે મંદિરે. અને મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે. તો અત્યારે ટ્રાફિક એ ફૂલ હતું, પૂનમ હતી એટલે ટ્રાફિક પણ જોરદાર હતો અને દર્શન કરવાની મોટી લાંબી લાઈન હતી. દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે સમાધિ મંદિર બાજુ. તો અત્યારે આપણે આ સમાધિ મંદિરે પહોંચી ગયા છે અને દર્શન કરી લીધા છે. હા, ફૂલ ટ્રાફિક હતું. અને અત્યારે સમાધિ મંદિર દર્શન કરીને પછી આપણે ધ્યાન મંદિરે આવી ગયા છે. તો અહીંયા ફૂલ ટ્રાફિક હતું. પૂનમના લીધે બધે ફૂલ ટ્રાફિક હતા. તો અહીંયા દર્શન કરી લીધા છે આપણે. સ્વચ્છતા ભજનદાસ મને ખૂબ જ પસંદ હતી. આપ સહકાર્ય કરશો. દરેક યાત્રિક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, પોતાના બૂટ. અને પછી અહીંયા મંદિરની પાછળ રામધૂનનું આયોજન હતું. તો બધા રામધૂનમાં બેઠા હતા અને રામનું નામ સાંભળીને આપણે ત્યાં ઘડીક રામધૂનમાં બેસી ગયા અને રામનું નામ આપણે અંદર મોટા મંદિરમાં એન્ટ્રી મંદિરમાં મોટા મંદિરમાં બાબા સીતારામ દર્શન કરી અને મંદિરે ખૂબ જોતા છે. દર્શન કરવાનું ન હતું, બહુ મસ્તીનું મંદિર છે બાબા સીતારામ. દર્શન કરી લીધા અને આપણે આવી જાય ઉપર રામજી મંદિર. અહીંયા આપણે દર્શન કરી લીધા છે રામજી મંદિર. આરતીનો સમય થતો તો આપણે મંદિરમાં લીધા મંદિરમાં લખી દેવા દેતા. અને પછી મિત્રો આપણે આરતી લખી જઈશું. બહાર આરતીમાં જશે બધા જાતા હતા એટલે આપણે બહાર નીકળી જાય બધાને હારો. પછી આપણે થોડાક ફોટા પાડી લીધા ભાઈબંધો હારો. અને મિત્રો અમારો બ્લોગ સારો લાગ્યો. બાબા સીતારામ.